નમસ્કાર દોસ્તો, આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી યોજના વિશે જણાવીશ, જેનું નામ છે ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ, જેને તમે CGTMSE તરીકે પણ ઓળખો છો. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને કોલ લેટર કે સિક્યોરિટી વગર પણ લોન મળી શકે છે. હા, તમે સાચું સાંભળ્યું છે. કોઈપણ પ્રોપર્ટી કે ગીરો મૂક્યા વગર તમને 5 કરોડ સુધીની લોન મળી શકે છે. આજે આપણે આ વિડીયોમાં જોશું CGTMSE શું છે, કેમ બન્યું છે, આ સ્કીમ કેવી રીતે કામ કરે છે, કોણ લાભ લઈ શકે છે, કેટલી લોન મળે છે, કયા બેંકમાં અરજી કરવી, ફી અને શરતો વગેરે જેવી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવીશું. તો તમે વિડીયોને અંત સુધી જોજો, અને જો તમે પહેલાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. સૌપ્રથમ આપણે મિત્રો જોશું CGTMSE શું છે. તો તેનું સંપૂર્ણ નામ છે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. આ સ્કીમ 2000માં શરૂ કરવામાં આવી હતી. કોણે શરૂ કરી? તો આ યોજના બે મહત્વપૂર્ણ સંસ્થાએ સાથે મળીને કરી હતી. જેમાં પહેલું છે મિનિસ્ટ્રી ઓફ MSME અને બીજું છે SIDBI, કે જેને તમે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખો છો. હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો મિત્રો મુખ્ય હેતુમાં વાત કરું, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને લોન મળે તે માટે બેંકોને ગેરંટી આપવી, જેથી બેંકો તમને કોલ લેટર વગર પણ લોન આપવા તૈયાર થાય. હવે મિત્રો પહેલા જોઈએ કે સમસ્યા શું હતી. આપણે બધા જાણીએ છીએ કે નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને લોન લેવામાં સૌથી મોટી અડચણ શું આવે છે, તો કે પ્રોપર્ટી ગીરોખત મૂકવાની જરૂર પડે, સિક્યુરિટી ન હોય તો લોન નકારાઈ જાય, બેંકો પાસે વિશ્વાસ ન હોય. આ બધી મિત્રો સમસ્યા હતી. તો તેનું સોલ્યુશન કેવી રીતે લાવવામાં આવ્યું? તો સરકારે એક CGTMSE ટ્રસ્ટ બનાવ્યું. આ ટ્રસ્ટ બેંકોને કહે છે કે તમે લોન આપો, જો વેપારી પરત ન કરી શકે તો અમે તમને 75% લઈ 85% જેટલી રકમ પરત કરીશું. તો બેંકોને હવે ડર નથી, તેથી તેઓ કોલ લેટર વગર પણ લોન આપે છે. સાદા શબ્દોમાં કહું મિત્રો તો CGTMSE એ બેંક અને વેપારી વચ્ચે ગેરંટર તરીકેનું કામ કરે છે. આ સ્કીમ કેવી રીતે કામ કરે છે તેના વિશે સમજીએ. તો આપણે એક ઉદાહરણ જોઈએ અને પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. માની લ્યો કે રમેશભાઈની એક નાની મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માંગે છે. તેમને 25 લાખ રૂપિયા જોઈએ છીએ. તો પરંપરાગત રીતે શું છે, તો બેંક શું કહેશે કે પ્રોપર્ટી ગીરો મૂકો, પરંતુ રમેશભાઈ પાસે તો કોઈ પ્રોપર્ટી નથી, તો લોન તેની પાસ થશે નહીં. પરંતુ હવે રમેશભાઈ CGTMSE સાથે જઈ અને લોનની અરજી કરશે, તો બેંક CGTMSE પાસે ગેરંટી લે છે કે રમેશભાઈને કોલ લેટર વગર પણ લોન મળશે. જો લોન પરત ન થાય તો શું? માની લ્યો કે રમેશભાઈને ધંધામાં નુકસાની થવાથી તે લોન પરત કરી શકતા નથી. તો માની લ્યો કે કુલ લોન કેટલી હતી? તો કે 25 લાખની હતી. CGTMSE કેટલા ભરશે? તો કે 18.75 લાખ, એટલે કે 75% જેટલી રકમ ભરી દેશે. બેંકને નુકસાન કેટલું રહેશે મિત્રો? તો કે 6,25,000 નુકસાન રહેશે. આથી બેંકો હવે નાના વેપારીઓને પણ લોન આપવા તૈયાર થઈ ગઈ છે. આ ઉપરાંત મિત્રો કવરેજની ટકાવારીની વાત કરીએ તો CGTMSE કેટલી કવરેજ લેશે? તો 5 લાખ સુધી મિત્રો 85% કવરેજ લેશે, અને 5 લાખથી વધુ હશે તો 80% કવરેજ લેશે. હવે મિત્રો કોણ લાભ લઈ શકે છે? તો સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગવાળા છે તે લાભ લઈ શકશે. હવે મિત્રો સૂક્ષ્મ ઉદ્યોગ કેને કહેવું? તો મિત્રો સૂક્ષ્મ ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વાત કરીએ તો મશીનરી અને સાધનમાં જેનું રોકાણ 1 કરોડ સુધી હોય તેને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય. સર્વિસ સેક્ટરમાં મિત્રો સાધનોમાં રોકાણ 50 લાખ સુધી હોય તો તેને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય છે. હવે મિત્રો લઘુ ઉદ્યોગ શું છે? તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મશીનરી અને સાધનમાં 1 કરોડથી લઈને 10 કરોડ વચ્ચે જેટલું રોકાણ હોય તો તેને લઘુ ઉદ્યોગ કહેવાય છે. અને સર્વિસ સેક્ટરમાં મિત્રો સાધનોમાં રોકાણ 50 લાખથી લઈને 5 કરોડ વચ્ચે હશે તો મિત્રો તેને લઘુ ઉદ્યોગ કહેવાય છે. તો મિત્રો લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગ વચ્ચેનો મેં તમને ડિફરન્સ જણાવ્યો છે. હવે મિત્રો કયા પ્રકારના વ્યવસાયને લોન મળશે? તો મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનોમાં આપણે નાની ફેક્ટરીઓ હશે તો એમાં તમે ફૂડ પ્રોસેસિંગ છે, ટેક્સટાઇલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે. સર્વિસ સેક્ટરમાં તમે હોટલ છે, રેસ્ટોરન્ટ છે, પ્રિન્ટિંગ સર્વિસ છે, ટ્રાન્સફર સર્વિસ છે, રિપેર એન્ડ મેન્ટેનન્સ કન્સલ્ટન્સી છે, વગેરે જેવા માટે તમને લોન મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ટ્રેડિંગ અને રિટેલની. તો ટ્રેડિંગ અને રિટેલમાં તમને દુકાન છે, હોલસેલનો બિઝનેસ છે, તેમાં પણ તમને લોન મળશે. હવે મિત્રો ખાસ અગત્યનું છે કે કોણ એલિજિબલ નથી? તો મધ્યમ અને મોટા ઉદ્યોગ એલિજિબલ નથી, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, કૃષિ પ્રવૃત્તિઓ, આટલા લોકો મિત્રો એલિજિબલ નથી. હવે મિત્રો વ્યક્તિગત પાત્રતામાં આપણે વાત કરીએ તો પ્રોપરાઇટર, પાર્ટનરશિપ, LLP, પ્રાઇવેટ કંપની, નવા અને વર્તમાન બંને ધંધા માટે ઉપલબ્ધ છે. ઉંમર વર્ષ તમારે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ. બસ મિત્રો તમે આટલું હોય તો તમે લોન લઈ શકો છો. હવે લોનની રકમ અને મર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ મેં તમને કીધું 5 કરોડ સુધી લોન તમને કોલ લેટર વગર મળશે. લોનની મર્યાદામાં આપણે વિશેષ વિભાગમાં વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટર્મ લોન પ્લસ વર્કિંગ કેપિટલ તમને 5 કરોડ સુધીની મળશે. સર્વિસ અને ટ્રેડિંગ સેક્ટરમાં તમને મિત્રો 2 કરોડ સુધીની લોન મળશે. હવે મિત્રો કયા હેતુ માટે લોન મળે? તો મિત્રો તમારે ટર્મ લોનમાં તમને
મશીનરી અને સાધનો પરચેસ કરવા માટે તેમજ ફર્નિચર અને ફિક્સચર અથવા તો વાહન તમારે જો વ્યવસાય માટે જરૂરી હોય તો તમારે મિત્રો અહીં તમને ટર્મ લોન મળે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે વર્કિંગ કેપિટલમાં, જેમાં તમારે કાચો માલ લેવો હોય, સ્ટોક છે, રોજિંદા ખર્ચા છે, પગાર છે વગેરે જેવો ખર્ચ તમારે વર્કિંગ કેપિટલમાં તમને લોન મળશે. અને મિત્રો તમે બંને સંયુક્ત માટે પણ લોન લઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ કે મહત્વપૂર્ણ શરત, તો કોલ લેટર વગર આ લોન માત્ર તમને CGT-MSE કવરેજ સાથે જ મળે છે. 5 કરોડથી વધુ માટે તમારે કોલ લેટરની જરૂર પડી શકે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો CGT-MSE ફી અને ખર્ચ વિશે વાત કરીએ તો તમારે કવરેજ લેવું પડશે અને તમારે નાની ફી ભરવી પડશે. આ ઉપરાંત મિત્રો તમારે વાર્ષિક સર્વિસ ફીની વાત કરીએ તો જે પણ મંજૂર લોન થશે તેના 0.75 થી 1.5% જેટલું તમારે દર વર્ષે ભરવાની રહેશે. આના માટે આપણે ઉદાહરણ લઈએ છીએ. જો તમે 20 લાખની લોન લો તો તમારે પ્રથમ વર્ષે આશરે 20,000 જેટલા અને બીજા વર્ષે તમારે 20,000 થી તમારે થોડી ઓછી ફી ભરવાની રહેશે. હવે મિત્રો ફી કોણ ભરે છે? તો સામાન્ય રીતે બેંક પ્રથમ વર્ષની ફી ભરે છે અને પછીના વર્ષોની જે ફી છે તે લોન લેનારે ભરવી પડે છે. લોનનો વ્યાજદર શું છે? તો CGT-MSE પોતાનો કોઈ પણ વ્યાજદર નથી. બેંકની નોર્મલ રેટ લાગુ પડે છે. આશરે 8.5% થી લઈ અને 12% જેટલો તમારે વ્યાજદર રહેલો છે. અન્ય ખર્ચની વાત કરીએ તો પ્રોસેસિંગ ફી છે જે 0.5% થી લઈ 1% સુધી હોય છે. ડોક્યુમેન્ટ ચાર્જ હશે તે નોમિનલ રહેશે. કોઈ પણ કોલ લેટર કે સિક્યુરિટી ખર્ચની જરૂર પડતી નથી. આ સૌથી મોટી તમારી બચત છે. હવે મિત્રો કઈ બેંકો છે જે તમને આ લોન આપે? તો બધી જ બેંકો તમને આ યોજના અંતર્ગત તમને લોન આપશે. હવે મિત્રો કેટલીક તમને ટિપ્સ આપું છું. જે બેંકમાં તમારો અકાઉન્ટ હોય ત્યાં જ તમારે જવું જોઈએ, તેમજ બેંકના MSME શાખામાં તમારે સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત મિત્રો ઓનલાઈન તમારે વેબસાઇટ પરથી પણ તમને માહિતી મળી શકે છે. આ ઉપરાંત મિત્રો તમારે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે? તો મિત્રો દસ્તાવેજમાં મેં તમને કેટલાક ભાગ પાડી દીધા. સૌપ્રથમ મિત્રો વ્યક્તિગત દસ્તાવેજમાં તમારે ઓળખના પુરાવામાં તમારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટર આઈડી છે, પાસપોર્ટ છે, કોઈ પણ એક તમે રજૂ કરી શકો છો, પરંતુ પાન કાર્ડ છે તે તમારે ફરજિયાત આપવા પડશે. આ ઉપરાંત મિત્રો સરનામાના પુરાવામાં તમારે આધાર કાર્ડ છે, લાઇટ બિલ છે, રેશન કાર્ડ છે જે તમે આપી શકો છો. ફોટોગ્રાફ મિત્રો તમારે 2 થી 3 તમારે પાસપોર્ટ સાઇઝના ફોટો જોશે. અને મિત્રો હવે વાત કરીએ છીએ વ્યવસાય સંબંધિત દસ્તાવેજો, જેમાં તમારે ઉદ્યોગ આધારનું રજિસ્ટ્રેશન અથવા તો MSME રજિસ્ટ્રેશન જે ફરજિયાત છે તેની તમારે જરૂર પડશે. GST રજિસ્ટ્રેશનની જરૂર પડશે. ટ્રેડ લાયસન્સની જરૂર પડશે. સોફ્ટ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ લાયસન્સની જરૂર પડશે. પાર્ટનરશિપ ડીડ હશે તો તમારે જરૂર પડશે. પાર્ટનરશિપ ડીડ હશે તો તમારે MOAની જરૂર પડશે. આ ઉપરાંત મિત્રો તમારે પ્રોજેક્ટ રિપોર્ટની જરૂર પડશે. પ્રોજેક્ટ રિપોર્ટમાં મિત્રો શું હશે કે તમારે વિગતવાર બિઝનેસ પ્લાન, કેટલું રોકાણ જોઈએ છે, અપેક્ષિત આવક અને ખર્ચ, 2 થી 3 વર્ષના તમારે પ્રોજેક્શન આપવા પડશે. તમારો માર્કેટ સર્વે આપવો પડશે. હવે મિત્રો વાત કરીએ નાણાકીય દસ્તાવેજો, જેમાં તમારે બેંક સ્ટેટમેન્ટની જરૂર પડશે. છેલ્લા તમારે 6 મહિનાથી લઈ અને 12 મહિનાના બેંકની સ્ટેટમેન્ટની જરૂર પડશે. જો તમે રિટર્ન ભરતા હશો તો તમારે રિટર્નની જરૂર પડશે. વર્તમાન ધંધાઓ માટે તમારે સેલ્સ રિપોર્ટ, પરચેસ બિલ, GST રિટર્ન વગેરેની તમારે જરૂર પડશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો CGT-MSE એક વિશિષ્ટ ફોર્મ્સ છે જે તમને બેંક ભરાવશે, જેમાં તમારે સહીની જરૂર પડશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો સ્ટેપ બાય સ્ટેપ તમને હું જણાવું છું કે કેટલું તમારે સ્ટેપ ફોલો કરવા પડશે અને કેટલો સમય લાગશે. પહેલું સ્ટેપ તમને હું કહું તો તમારે 1 થી 2 અઠવાડિયામાં તમારે તૈયારી કરવી પડશે, જેમાં તમારે ઉદ્યોગ આધાર MSMEનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમારી પાસે રજિસ્ટ્રેશન ન હોય તો ઉદ્યોગ આધારનું તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવો, જે સંપૂર્ણ મફત છે. ઓનલાઈનથી જ તમારે આધાર અને પાન કાર્ડ જોશે, જેનાથી તમે ઓનલાઈન જ ઉદ્યોગ આધાર કરાવી શકશો. ત્યારબાદ તમારે એક વિગતવાર બિઝનેસ પ્લાન બનાવવો પડશે, જેમાં તમારે શું બનાવશો, શું વેચશો, કેટલું રોકાણ જોઈએ, આવક ખર્ચનું તમારે પ્રોજેક્શન જોશે, માર્કેટ રિસર્ચની જરૂર પડશે, સ્પર્ધકોની માહિતીની જરૂર પડશે. ત્યારબાદ મિત્રો તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ કીધા બધા તમારા ડોક્યુમેન્ટને એકઠા કરવા પડશે. સ્ટેપ 2 માં તમારે બેંકની પસંદગી કરવી પડશે, જેમાં તમારે જે બેંકમાં તમારું અકાઉન્ટ હોય ત્યાં તમારે જવું પડશે. MSME લોન માટે જાણીતી બેંક પસંદ કરો. બેંકમાં તમારે તેની સાથે વાત કરવી. MSME લોન ઓફિસર જ્યાં હશે અથવા તો બ્રાન્ચ મેનેજર હોય અથવા ક્રેડિટ મેનેજર હશે ત્યારે તમારે વાત કરવી. ત્યારબાદ સ્ટેપ 3 છે અરજી સબમિશન કરો. બેંક તમને જે ફોર્મ આપે તે તમારે લોન એપ્લિકેશન ફોર્મમાં CGT-MSE કવરેજ ફોર્મ હશે. બધા ફોર્મને સાચી અને સ્પષ્ટ માહિતી ભરો, દસ્તાવેજ જોડો અને સબમિટ કરો. ત્યારબાદ મિત્રો સ્ટેપ 4 હશે બેંક દ્વારા પ્રોસેસિંગ સમય, જે તમને 2 થી 4 અઠવાડિયા જેટલો લાગશે. જે પ્રોસેસિંગ મિત્રો બેંક કરશે, જેમાં તમારા દસ્તાવેજની ચકાસણી કરશે, સિબિલ સ્કોર ચેક કરશે, બિઝનેસ પ્લાનનું એનાલિસિસ કરશે,
ફિલ્ડ વિઝિટ કરશે, તેમજ મિત્રો બેંક દ્વારા CGTMS ટ્રસ્ટ પાસે મોકલશે તમારી લોન એપ્લિકેશન અને CGTMSE કવરેજ માટેની વિનંતી કરશે. સ્ટેપ 5માં આપણે વાત કરીએ તો CGTMSE જે કવરેજ માટેની જે તમને વિનંતી હતી તેની એપ્રુવલ માટે ઓછામાં ઓછા 1 થી 2 અઠવાડિયા લાગે છે અને તે તમારી અરજીને રિવ્યૂ કરશે. જો બધું યોગ્ય હશે તો તમને ગેરંટી મંજૂર કરશે અને મિત્રો બેંકને ગેરંટી સર્ટિફિકેટ આપશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ લોન મંજૂરી થશે અને ડિસ્બર્સમેન્ટ થશે, જેમાં તમારે બેંક લોન મંજૂર કરશે, લોન એગ્રીમેન્ટ તમે સાઇન કરશો, લોનની રકમ તમારા અકાઉન્ટમાં આવશે, જેનો કુલ સમય મિત્રો 4 થી 8 અઠવાડિયા સામાન્ય રીતે હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો લોન યુટિલાઇઝેશન, લોનની રકમ તમારા બિઝનેસ પ્લાન પ્રમાણે જ વાપરો, બિલ્સ એન્ડ ઇનવોઇસ બેંકને બતાવો, સમયસર EMI નું ચૂકવણું કરો. મહત્વપૂર્ણ ટિપ્સ તમને આપું છું. હવે મિત્રો આ યોજનાના મુખ્ય ફાયદા છે કે કોલ લેટર વગર તમને લોન મળે છે, તે સૌથી મોટો ફાયદો છે. ત્રીજી વ્યક્તિની ગેરંટીની જરૂર નથી, પ્રોપર્ટી ગીરો ખત મૂકવાની જરૂર રહેતી નથી, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનો ખર્ચ બચે છે, નાના ઉદ્યોગકારો માટે સરળ છે, બેંકો વધુ આત્મવિશ્વાસથી તમને લોન આપે છે, વ્યાજ દર પણ તમને અહીં વ્યાજબી રહે છે. આમ મિત્રો CGTMSE એ બેંક અને તમારા વચ્ચે એક સેતુનું કામ કરે છે. આ લોન નથી, ગેરંટી સ્કીમ છે. લોન તો તમને બેંક જ આપે છે, CGTMSE ફક્ત તમને ગેરંટી આપે છે. તમારી જવાબદારી એ છે કે તમે સમયસર પરત કરો. આ નાના ઉદ્યોગકારો માટે વરદાન છે. યોગ્ય રીતે વાપરશો મિત્રો તો તમે તમારા બિઝનેસને ચોક્કસથી તમે ગ્રો કરી શકશો. તો દોસ્તો આ હતી ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ, જેને તમે CGTMSE તરીકે પણ ઓળખો છો, તેની સંપૂર્ણ માહિતી હતી. જો તમે નાનો ધંધો કરો છો કે શરૂ કરવા માંગો છો તો તમારી પાસે પ્રોપર્ટી ગીરો ખત મૂકવાની જરૂર નથી. તમે CGTMSE દ્વારા તમારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે, જેના દ્વારા તમે લોન લો અને તમારા બિઝનેસને ગ્રો કરો. હવે મિત્રો જો તમારી પાસે ઉદ્યોગ આધાર ન હોય તો ઉદ્યોગ આધાર બનાવો, સારો બિઝનેસ પ્લાન બનાવો, દસ્તાવેજ તૈયાર કરો, નજીકની બેંકમાં જાઓ અને મિત્રો આ લોન માટે એપ્લાય કરી દો. તમને બેંક લોન આપશે અને તમારા બિઝનેસને ગ્રો કરો. જો મિત્રો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પ્રશ્નને કમેન્ટ કરો, આ વિડીયોને શેર કરો અને મિત્રો સરકારી યોજના મિત્રને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવો. કમેન્ટમાં જણાવો કે તમે કઈ યોજના વિશે વિડીયો જોવા માંગો છો. તમારા મનના જેટલા પણ પ્રશ્ન હશે તે પ્રશ્નના જવાબ મને આપવા મને ખુશી થશે. હું દરેક કમેન્ટ વાંચું છું અને તેનો જવાબ પણ આપું છું. તમારા ઉદ્યોગ સાહસિકતાના સપનાને સાકાર કરવા માટે તમને શુભેચ્છા આપું છું. યાદ રાખો મિત્રો, મહેનત, યોગ્ય માર્ગદર્શન અને સમયસર નિર્ણયથી જ તમને સફળતા મળે છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જય હિન્દ.